નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। પશ્ચિમ બંગાળના અત્યારે ઝારગ્રામમાં ઝાલમુરી વેચનાર દીપક કુમારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે। દીપકને દુકાનમાંથી વડાપ્રધાન મોદીએ બંગાળ ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઝાલમુરી ખરીદીને ખાધી હતી। આ ઘટના પછી દીપક કુમાર ચર્ચામાં આવ્યા હતા। દીપકે જણાવ્યું કે તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ફોન કોલ આવી રહ્યા છે। કોલ કરનાર લોકો તેમને દુકાન ઉડાડી દેવાની ધમકી આપી રહ્યા છે। દીપકે જણાવ્યું કે એક વિડીયો કોલમાં કેટલાક લોકો તેને હથિયારો પણ બતાવી રહ્યા હતા। તેના કારણે તેઓ અને તેનો પરિવાર ખૂબ જ તણાવમાં છે। પીએમ મોદી 20 એપ્રિલ ચૂંટણી પ્રચાર દરમિયાન ઝારગ્રામમાં ત્યારે ચૂંટણી રેલી કરી હતી। રોડ શો દરમિયાન તેમણે દીપક કુમારની દુકાનમાં ઝાલમુરી ખરીદી ખાધી હતી। પીએમએ દીપક સાથે થયેલી આ મુલાકાતો લગભગ 40 સેકન્ડનો વિડીયો અને ફોટો ત્યારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા। પીએમ મોદી રવિવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા। ઝારગ્રામમાં ત્યારે તેમની રેલી હતી। આ દરમિયાન રસ્તામાં તેઓ એક દુકાન પર રોકાયા અને ઝાલમુરી ખાધી। ઝાલમુરી ખાધી બનાવતી વખતે દુકાને પૂછ્યું કે ડુંગળી ખાવશો, તો પીએમ મોદીએ જવાબ આપ્યો, હા ડુંગળી ખાવશો। બસ દિવ્યાંગની આ સાંભળીને દુકાનદાર હસવા લાગ્યો। બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।